આરજેડી ચીફ લાલુ પ્રસાદ પટનામાં એક સ્ટેજ તૂટી પડતા નીચે પડી ગયા, જેના કારણે તેમને કમરમાં ઈજા પહોંચી. તેઓ ગંગા કિનારે ચાલી રહેલા હનુમંત યજ્ઞમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. મંચ પર ભીડ જમા થવાના કારણે મંચ તૂટી પડ્યો. સ્ટેજ તૂટી જવાથી લાલુ પ્રસાદ યાદવને કમરમાં ઈજા પહોંચી છે. અમરેલીના ચક્કરગઢ ફાટક પાસે અજાણી યુવતીએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો છે. લોકોએ આ અંગે જાણ કરતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી, તો હજુ મૃતક યુવતીની ઓળખ થઈ શકી નથી. યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. પોલીસે યુવતીના આપઘાત મામલે તપાસ હાથ ધરી હતી. સુરતના ઉધનામાં મોડી રાત્રે 2 હોટેલોમાં દારૂની પાર્ટીમાં ઝૂમતા 22 લોકોની ધરપકડ કરવામાં આવી. દારૂની મહેફિલની જાણ થતા ઉધના પોલીસે બંને હોટેલમાં રેડ પાડી અને બંને હોટેલના સંચાલકો સહિત 22 લોકોને રંગે હાથ ઝડપવામાં આવ્યા. CISFના જવાનોની બસને બમ્પ નડતા એક જવાનના હાથમાંથી ગન છટકીને બસમાં પડતા એક રાઉન્ડ ફાયરિંગ થયું, જેમાંની એક ગોળી જવાનના પગના ઘૂંટણમાં ઘૂસી જતા દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટના વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી પાસે બની હતી. જવાનોની બસમાં અચાનક ફાયરિંગથી અફરાતફરી મચી ગઈ હતી.